અલ્યા મારું હારું લેતા છો. અલા ભાઈ પડી જા. ઉભા કરો. ભાઈનો પણ ખાવાય હકાશ રોય કેટલો ભાડા છે. એ ભાઈ હા લાકડું સારું છે સાઈડે બેહું હો. લાકડું તો એક નંબર છે, પણ આનું આ લાકડું ને જો ડેમ છે ભરાઈ નાખે ને જો એના પૈસા આવે ને ઈ પૈસા બહુ સારા આવે. તો કરો ફોન. અભી હાલ ફોન કરી નાખું અને આ જંગલ ને આખું બોડું તડાક કરી અને વીસી મારવું છે, ઠપકારી મારવું છે. પણ ભાઈ આઈડિયા મારો તો પાછું મારું મગજ ખૂબ કામ કરે છે. 1 કિલો બદામ લાવેલું પડશે તારા માટે એક બોરી બદામ પેક રેડી. તો 3 ગણું મગજ કામ કરશે. ચૂપ ફોન લાગી ગયો. દશરથજી શિવાજી ડેમ સાવાળા બોલ્યા. હા બોલો કોણ બોલ્યા? અરે ભૂરા ડોન બોલ્યા. ભાઈ બોલો. અરે આપડા મોટા ભાઈ એક જંગલ ખરીદી લીધું છે સરકારમાંથી. ઓએ ઈ જંગલમાંથી લાકડા કાપીને તમારા ડેમ છે ભરાવવા છે આપણે. તો હું આવી છું ગાડી લઈને. કેટલી ગાડીઓ આવશે? આ 10 ગાડી મોકલી દો. મોટા ભાઈ ફૂટબોલ નું મેદાન બનાવવું છે. કિશનાન્ડો ભોલાન્ડો બધું રમે ને એ બનાવવાનું છે. તો કાલે જ આવી છું. આ વધારે થાતું નહીં લાગતું? તને વધારે ખબર પડે મારાથી? હા સવાર બદામ કહું છું ને. તો રેડી. હાલો હા તો તમે મોકલો ગાડી. હા ગાડી આવે છે. રેડી. તમે શું મારા હમતાજીનો દાગતર? આ હાદવાર બદામ ખાતાના લાકડા મોઢામાં ગલાય તો જો બોરી લાવું છું તારા હારું. બદામ ની મિલ પકડો. અને અમાર હારું તારા હારું એ લાવું છું. શાંતિ દે. ભાઈ આ લેબડાનો સાઈડ હારો છે. આ મેલો કાળવા. હા ભાઈ. આ સીઝન માં 450 રૂપિયા નવા વાયા છે ઝાડખાના. અને તમે આમ સાકરી બાકરી કરો જ છો ને? એટલે ભાઈ હું હવારના સા નથી પેલો પીતો અને પેલો ઝાડખાને પાણી પાઉં છું. વેરી ગુડ. તારા 50 વધારે આપે. એક્સિલેન્ટ વર્ક. થેન્ક યુ. ભાઈ શું થયું? આપણું જંગલ શું થયું જંગલ ને? ઓલો લુકો ડોન નહીં? ચિયો લુખો? ઓલો ભૂરો હા તે એ આખું કપાઈને ભરાવાનું ક્યારો છે? અલ્યા વાહ તો બેઠો હોય ને જો આ જંગલ માંથી ગયો એક લાકડું કાપે તો એના 1000 કટકા કરું. લ્યા ગાડીઓ બોલાય તો ગાડીઓ કાઢ. ગાડીઓ નથી આપણે તો ડાલુ છે. ડાલો. હા ડાલો બોલાય તો. શિકારી ગાડી બોલાવો. શિકારી ચમ શું બજેટ લેશે? તો બજેટ તો બીબીટી મોઘું લે. તો હેડતા હેડો પાસે શમણબાન છેટેથી નીકળી જા. પાછળ પડો આપણે. હેડો ખુરશી લઈ લેજે તું. મારા બે આવાજ છે ને કે મારો પાવર શું રે. લઈ લો આડો. હેડ. છે પાવર જોવે. પાવર જોવે. કાળું બલડ. એ પુરિયા તું આ વાહતા ને હોતો તું આ જંગલ કપાવવાની વાતું કરે એમ? શું તારા બાપનું રાજ ચાલે છે? રનિંગ પકડે મેલતું જ નથી ગતી. સરદાર શું હું તારો જે હમાસર મળ્યા ને એ એકદમ હાસા જ મળ્યા છે તને. તારે શું કરવું છે? એટલે આવા હમાસારા ભળતા પેલા મારા કાનમાં કુકરા ચમના પાડી ગયા પૂરા. અને એ લબાડ મારે શું કરવાનું છે તો તું ખાલી હવે જોઈ જ રે. તને ખબર પડે. બાકી શું કેવો કાળો? હુકમ કરો ખાલી. હુકમ એના ડુસા કાઢી નાખું. પાવલો કાળિયો બોલ કરો જઈને બે ઢોલું મેલો. તું રેવા દે. તારા વગર બદામ કોણ ખાશે અહીં? ચમ બદામ? અલ્યા એના મોઢા હામું તો જો, એના કલર હામું જો, તોડી નાખશે તારો બા તને. હોય એ વાહતા તારે કરવાનું શું થાય છે? વટપડતી વાત નહીં કરવાની. ભૂરા ડોન સામે હાથ ના સુરા છે તું. બોલ શું કરવાનું થાય છે? એ ભૂરા કલર બલર જા કરતા હોય ને એ કરજો. ઓએ બાકી આ વાઢાનો ટોળો બેઠો હોય ને તો કલર બલર નો કરતા. ઓવા મોય ડાયલોગ નહીં હાલતો. કાઢો પાડ. બાકી વાહ તો બેઠો હોય ને કલર ના કરતા. અરે તમારા બંનેમાંથી કલર કોણ કરે છે? તો નહીં કરતો. એટલે તું કરે છે? એટલે મને તો ઇન્જેક્શન મારતા જ આવડે છે. કલર આવડતો જ નથી. અરે ભાઈ અમારામાંથી કલર બલર કોઈ કરતું નથી. કદાચ આ લુખી ટણી મારવાનું હોય તો એ મારી નાખે, પણ કલર નથી કરતા હો અમે. લે પરખા હા લાગે છે આને કોઈ મારા જેવો મરદ મુશાળો હજી સુધી ધચો નથી. ચા છે મોસી. એટલે આ શું રોવાટ નહીં તાર? સમજાવી. એટલે આપણે છાવા કરે. આ આમની મને આને ખોપચા મેલવી જ પડશે.
અલા ખાય કેટલું અલે વાહ તા તે મને મારો તો ભલે મારો પણ મારા માણાને મારી બતા એટલે ગાડિયા તેમાં તે માર કાઢી એટલે મને માર ખાવરાવા નહીં હું જ ને તાર મારી એકલા હજી જો કોઈને લોહી ઉકળતું હોય તો આઈ જો હામે એ સરદાર ને શું રાખો છડી દેખાય દાડો બગડે આઈ જા હવે તું જા ભાઈ હું ન જાવ મને તો તાવ આવ્યો છે હાલત ઇન્જેક્શન લઈને આવ્યો છું એવું છે એમ ને આ જો જા સોનું મોનું હું નહીં જાવાનું ભાઈ જા જા એલા તારું બા નેકળી જાય સરદાર શાંતિ લે શાંતિનું નામ તમને વાતા ભાઈ શાંતિ રાખો લે વળી શાંતિનું નામ લા મેલો શાંતિ એટલે વાહ તો ભૈયા શાંતિનું નામ લેતા પેલા આવા કાળ મોટા કેમ થઈ ગયા લા વાતમાં એમ છે કે વાહતા ભાઈની શાંતિ હતી ને ઈ 4 જણ લઈને નાહી જી છે એવું એમ ને? નર્તન થઈ ગયા છે વાતા ભાઈ શાંતિ એ